6 કિલો છે 6 કિલો થઈ ગયા 6 કિલો છે. જો રાતમાં આવી બધા હવે ખબર પડે આવે તમારે સામે ખબર પડે સાંજ થાય તે આવી જાય ને કાલે આપણે વિડીયોમાં મૂક્યા હતા યસ યસ આવી જશે બધા મુખવાસ મૂક્યા છે આપણે વિડીયો યસ યસ આપણા સબસ્ક્રાઇબરો જોશે એટલે વિડીયો લાઈવ થાય એટલે ધબધબાટી બોલશે પાછી અબે વાહ ગુલકંદ ને બધું એડ થઈ ગયું છે હવે લાસ્ટમાં ગુલકંદ નું મિશ્રણ જ મેઇન હોય છે કા વિરાલી બાકી તો બધું ઈઝી છે પણ ગુલકંદ હોય ને ત્યારે બધું મિક્સ કરી ગુલકંદ આખો એમનું મિશ્રણ દબાવી અને ફૂલું કરતું જવાનું ને પાછું ચાક તો બોલાય છે અંકલ છે અરે જાનુ આલે તો બાધે કેવી બાત જાનુ કે મસારી પગ દેતી હા તો ત્યાર પછીથી બપોરે ઘરે આવીને પછી એટલી હાલત ખરાબ થઈ ગઈ હતી સમજો કે 2:30 વાગ્યા સાઈડ આવ્યા હતા હું ને વિરાલી તો આવ્યા પછી જે હાલત ખરાબ થઈ હતી હાલત એટલે મીન્સ કે એવું જ હતું કે તાવ આવી જશે ને સાંજનું જે બધું કામ છે ને થશે નહીં. हेलो फ्रेंड्स वेरी गुड मॉर्निंग जय श्री कृष्ण एंड जय स्वामी कैसे हो सब लोग आज अब सब बढ़िया आगे तभी मस्त मॉर्निंग हो चुकी है और कई दिनों बाद मैं अभी मॉर्निंग कर रही हूँ क्योंकि सवेरे सवेरे मैं बिल्कुल फ्री नहीं होती. मैंने सोचा कि आज मैं ही गुड मॉर्निंग कर लेती हूँ सबको साथ मिल भी लेती हूँ. अभी मस्त मॉर्निंग हो चुकी है और फ्रेश होकर पूजा भी हो गई और अभी हाँ नाश्ता हमारा बाकी है अभी और बजे सुबह 8 और यहाँ पे जो भाभी बैठ गई नाश्ता करके और हमें गोलू मोलो भी जग रहे हैं. हेलो गुड मॉर्निंग ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ. કેમ તમારે ભાણિયા ભાઈ ઊંઘ થઈ ગઈ? આજ થઈ ગઈ ને ઊંઘ? આજ વાંધો નથી આવ્યો ને રાતમાં કાંઈ? યાદ કાઈ कोई वांधो नहीं. चलो अपने नाश्ते में जोड़े कर ले. चलो हेलो अभी डायरेक्ट चलते हैं किचन में क्योंकि अभी बीच में आ गए पापा तो पहले पापा को मिल लेते. पापा जय स्वामीनारायण जय श्री कृष्ण गुड मॉर्निंग. નાસ્તા પાણી થઈ ગયા ને? હા એકદમ કઈ વાંધો નહીં. આજ મારી મમ્મી રજા ને હવે? હા એને રજા છે ને પછી બીજું ઈ કહું છું કે હા. આપણે મુખવાસનો ઓર્ડર છે એ લઈ જવાનો છે. ઓર્ડર છે મુખવાસનો? હા કયા મુખવાસ? આપણે પાનનો. બારનો? હા તે હારો હાલો પડ્યો છે તો આપી દઈ. હા એ લઈ જવાનો છે પછી આપણે મેથીનો મુખવાસ બનાવ્યો છે એ હા. પણ લઈ જવાનો છે. શું વાત છે વાહ ભાઈ વાહ સરસ સરસ. જો ઘર બેઠા પપ્પા ઓર્ડર લઈને આવ્યા. શું વાત છે. ખાધેથી ઓર્ડર આવ્યો છે બાબા. હા ખાધેથી order ખાધેથી order આવ્યો છે. सरस जय पहले श्री तो वेरी गुड कृष्ण. मॉर्निंग जय श्री कृष्ण जय स्वामीनारायण आई होप आप सब एकदम बढ़िया होंगे. मैं भी एकदम मस्त मजे में अभी चकाचक हो चुका हूँ. हाँ ये तो अभी दिख रहा है चकाचक हाँ, हो और गए अभी हैं. तुम पूछ रहे थे जागू को कि आपको एकदम रेडी है उसको रेडी नहीं है. नहीं है रेडी क्यों? नहीं है रेडी. क्यों? अंगूठा और आंगली की नस है ना वो इधर उधर हो जाती टेढ़ी मेढ़ी हो जाती ऐसी है भाई. है. हाँ अभी बोल रही थी कि नस चढ़ गई है पहले मेरे को पैर दबा दे तू. हाँ हाँ क्या बात है. पैर तो हो नस चढ़ जाता जाती है. है बार बार. हम्म, वो सोने के टाइम थोड़ा बहुत पैर इधर उधर हो जाए ना हाँ. तो इधर उधर नस चली जाती है फिर उसको ठिकाने लाना पड़ता है ऐसा लाना है. पड़ता है. कभी कभी हो जाता है. हाँ तो सही मस्त अभी पापा ने बात की कि मॉर्निंग में अभी खाते पर ऑर्डर हमारा जो है वो ले जाना है और साथ ही में आज भी विराली मुझे दिख रहा है मस्त मजा का ब्रेकफास्ट है. हाँ आज काफी तो दिनों से नहीं भी किया है. कड़कड़िया है आज साथ में. આજે કડકડિયા છે એટલે બહુ મજા આવશે. કડકડિયા. ઘણા દિવસ પછી આજે ખાઈએ છીએ. કારણ કે મારે એવું ફિક્સ છે કે જ્યારે હું કિચનમાં હોઉં ત્યારે વધે નહીં મારથી રોટલી કે ભાખરી જે કઈ હોય વધે નહીં. કોઈ એટલે તો ઓછું ખાધું હોય ને કોણ તો kitchen વધે માં હતું? તો મમ્મી હશે. નહીં તો કોઈ ઓછું ખાધું હોય ને તો વધે એમ. અચ્છા, એવું હતું. એટલા માટે હા, બાકી જલ્દી વધે નહીં એટલે કડકડિયા બને નહીં એવું છે. ઓકે, ઓકે. આમ કાઠિયાવાડી હું સ્પેશિયલ કડકડિયા બનાવવા માટે રોટલી બનાવવા કરે વધારે. નહીં. નહીં રોટલી નહીં કરે? આમ સ્પેશિયલ કરે નહીં આમ પીડી હોય ને એને કડકડિયા થાય એમ. લે આ લે. એવું છે. નહીંતર એવું નહીં કે આપણે વધારે બનાવી લઈએ એમ ને. હે મમ્મી? કાંઈ વધારે રોટલી કરું હા કડકડિયા હાથું. હા મમ્મી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ ગુડ મોર્નિંગ કેમ છે? સારું છે તો શાક બાકમાં કઈ ફેર પડ્યો આજે? હા ઘાસ તો થાક ઉતરી ગયો તો વાંધો નહીં. પરસેવો ગરમી ચડી બહુ ગયો. છે તો ગરમી છે જ ને. આમ જો મારે આમ જોવાનું પણ મારું મોઢું આખું ગરમી થઈ ગઈ છે અને ગરમીનું વાતાવરણ છે. ગરમી તો ઓલરેડી થવાની છે. થોડોક ટાઈમ છે પછી ઠંડો હશે પછી વરસાદ હશે. એમ કે વરસાદ બંધ થાય તો સારું એટલે કીધું ને એમ કે માણસ ક્યાંય પહોંચાય નહીં. વરસાદનો એક્સપિરિયન્સ તો અમને ખબર છે કારણ કે લાસ્ટ યર વરસાદ હતો હા. અને વિરાલી અહીંયા છે ને નવરાત્રીમાં હા, આવી હતી બરોબર. એક તો અરે. સાતમા નોરતે આવી હતી યાદગાર રહી ગયું હતું યાર યાદગાર વિરાલી છે રહી ને ગયું. સાતમા નોરતે આવી બરોબર છે અને બોલાય તમે મને કે તમે હા જોડે સ્પેશિયલી ગરબા નવરાત્રી હા. કરવા માટેથી તો સાતમા નોરતે આવી પછી અહીંયાથી અમે સાતમા નોરતે તો ના ગયા. આઠમા નોરતે પ્લાનિંગ કર્યું બરોબર. આઠમા નોરતે અહીંયાથી જે કેવા ફૂલ મસ્ત એટલો ready વરસાદ થઈને મસ્ત ગયા. રેડી હો હા. મસ્ત મજાનો. વિરાલીએ બે ચણિયા ચોળી પહેર્યા મેં કુર્તું ને બધી વસ્તુ સેટ કરી અને બહાર નીકળ્યા નીચે ઉતરે ને ત્યાં ફૂલ વરસાદ ચાલુ.
પછી હા વરસાદ ધીમો રહી ગયો એટલે અમે કીધું હાલો હવે વાંધો નહીં ઝરમરે બંધ થઈ ગયું નીકળ્યા તો અહીંયાથી જે નહેરથી આગળ થોડાક પહોંચ્યા ને ઓલા માતાજીના મંદિર પર હા. ત્યાં તો ધબધબાટી કાંઈ અડધી દેખાય કલાક એક નહીં. ધારો વરસાદ બરળી ગયા આખા. પછી બધા રિટર્ન બધા ઘરે આવ્યા ને વરસાદ કાંઈ રિટર્ન આવી છે ને હું બૂટ આમ કરું તો બૂટ આખું પાણી વરસાદ બંધ રહેવાનું કઈ નામ લેતો નતો પછી ત્યાં કેટલી ઘણી ઉભું રહેવું તો અને એવો ત્યાંથી 5 6 વરસાદ જણ આપણી જેમ ઉભા હતા બધા એ બધા ત્યાં જ જાવ તો ખબર બધા વાત કરતા એક જ હતા. જગ્યાએ જાવું હતું બધા એક જ જગ્યાએ જાવું ત્યાંના જે મતલબ કે સિંગિંગ કમ્પોઝિંગ કરતા હોય ને તો ત્યાંના છોકરાઓ હતા એ છોકરા કે અમારે લેટ થશે કે તમારે થશે દી કે તે તો બહુ એટલે બહુ કેવડે પછી બીજે દી પાછા ગયા હતા આપણે ગરબા રમવા પણ તઈ ગરબા એટલે રેમાનું તઈ traffic રેમાનું full હતું એટલે બધી હતા, traffic full પણ જોયું ખરું એન્જોય કરીને મજા આવી ગઈ બાકી વરસાદના એમ. લીધે શું થાય પબ્લિક એકાદ દિવસ ડીલે કરી દે એટલા હા, માટે બહુ ઠીક. ટ્રાફિક હતું. એવું છે કારણ કે ઘણી બધી વસ્તુ અત્યારમાં મોર્નિંગમાં જ કરવાની છે દોડધામ મારાથી શરૂ થાય છે પહેલા તો હું પાન ને બધું લેવા જઈશ પછી બપોરના મમ્મીને બધું મુખવાસની તૈયારીઓ કરવાના છે સાથે ગઈકાલ હે હા, વાહ, તો આજે લાડવા હે ને તો આજ લાડવા બનાવવાના અત્યારમાં. ઓહો આ તો લાડુ બહુ બનાવવાના છે. વાહ ભાઈ વાહ અત્યારે મારે મેથીનો મુખવાસ બનાવવાનો પેલા તો. એ જો કહું છું પાનનો મુખવાસ છે સાથે મેથીનો છે કારણ કે અને મેથીના મુખવાસમાં છે ને બહુ એટલે બહુ પ્રોસેસ છે કારણ કે છે મેથી શેકવાની પણ એની જે પ્રોસેસ છે ને એ બહુ એટલે બહુ લાંબી છે એમાં રાતની પ્રોસેસ શરૂ થઈ છે હજી એની પ્રોસેસ બાકી છે એટલે એ કેટલી મેથીનો કલાકની છે minimum વિરાલી? 4 કલાક ઈ અને બીજી 12 કલાક ઓહો એટલે બહુ પ્રોસેસ લાંબી છે. કલાકની process છે. હા બાકી છે સિમ્પલ મેથી દાણા જ, પણ એની પ્રોસેસ એની બહુ લાંબી છે અને શેકવામાં બહુ એટલે બહુ ટાઈમ વયો જાય છે કારણ કે મેથી દાણા મોટો હોય અંદર આખો મીંજ હોય ને એકદમ આપણે કડકડિયું કરવાનું હોય તો જે થોડા નાના નાના એટલે ફટાફટ કડકડિયા થઈ જાય પણ મેથીમાં બહુ વાર લાગી જાય છે Okay. એટલે બહુ ટાઈમ લે છે મેથી અને અમારી. સાથે આજે પાછું જો મેથી દાણાનો મુખવાસ પાનનો મુખવાસ અને 7 સીડનો આ ત્રણે બનાવવાના છે અને પાછું સાંજના લાડવા Order છે, બનાવવાના હા. રાતે શું છે લાડવા બનાવવાના રાતે છે શું? અત્યારે લાડવા બનશે બપોરે. અત્યારે જ બનાવવાના છે હા, ને અત્યારે ઓકે જ ઓકે અને સાથે બપોરનું બધે આજે કુરિયર પણ કરવા માટે જવાનું છે એટલે બધું જ ભેગું થયું કાલ જવાનું હતું પણ કાલ શું થયું કે ઘણા ઓર્ડર આજના દિવસમાં થતા હતા પાનના મુખવાસના હા, એટલે બધું જોડે રાખ્યું મેં એક સાથે બધું કામ ફિનિશ થઈ જાય તો વધારે દોડાદોડી ના કરવી તો પાનનો મુખવાસ આપણે પપ્પાને આપી દઈએ. પપ્પા રેડીમાં અમારી પાસે. Yes, હે? yes. હા એ પાનનો મુખવાસ તમારે રેડી જ છે મસ્ત 500 ગ્રામ એ પપ્પાને આપણે આપી દઈએ. આ મમ્મી મેથીનો તો એને મેથીનો પપ્પાની મુખવાસ bag પણ છે. લઈ જવાનો છે એ પણ હા, આપી દેજો જોડે પપ્પાની બેગમાં નાખી. પપ્પા જો આ મુખવાસ પાનનો આપણો રેડી મસ્ત મસ્ત કોલ કેટલું બધું? બાકી 500. ઠીક. ચાલો હવે આપણે નાસ્તો કરી લઈએ. પપ્પાને Yes, yes. વસ્તુ આપણે આપી દઈએ. પપ્પા એનું કામ કરે આપણે ભૂખ આપણું લાગી કામ જાવ કરીએ. બહુ ચલીએ. તો અહીંયા જો જાગુબેને કામ વધારી દીધું છે આ બોટલોનું શું જાગુબેન વધારે છે કામ અત્યારમાં વાગેલો નથી, પાણી પીવામાં આવી ગયું. હા હા મેં ઊભા હતા મેં પાણી આપ્યું ને મેં કીધું. પાણી નથી પીધું અચ્છા તો વાંધો નહીં. તો બોટલ ફિટ થઈ ગઈ ને તો કાઢ્યું ને તો બધી બોટલ બહાર અરે આવી. અરે આ મોટી બોટલ ના લીધે આખું પેલું નીકળી ગયું એવું થયું ને તો ફિટિંગ ક્યારે? કરેલું હે આપણે ક્યારે મૂકતા નથી પણ એમાં શું પણ છે આનો વજન વધારે હોય ને એટલે ખેંચાતું એની લીધે પડી જતું હોય તો મસ્ત મજાના મેથી બેનની પ્રોસેસ ચાલી રહી છે મેથીનો શેકાઈ મુખવાસ રહ્યા થઈ છે રહ્યો મેથીનો છે. મુખવાસ બની રહ્યા છે વાહ ભાઈ 500 વાહ નો હે 500 નો ઓર્ડર છે ને હજી પાછો 500 નો ઓર્ડર આવી ગયો છે એટલે હવે અચ્છા મેં 1 તો- કિલોગ્રામ કમ્પ્લીટ એક સાથે કરી નાખી એમ ને હા અત્યારે સાથે નહીં થાય કારણ કે મેથીની પ્રોસેસ મેં પહેલા કીધું એમ કે એમાં બહુ 16 વાર લાગે. કલાકની પ્રોસેસ છે હા હા Okay, મેથીનો હવે પાછો આજે કરશે ને પછી કાલે મેથીનો પાછો બનશે 500 ગ્રામ ઓકે ઓકે એવું છે એટલે વાર લાગે એટલે મેં કીધું એક દી લેટ થશે મેં કીધું જેનો કાલે આવ્યો છે હા, હા. એનો આજે વયો જાય ને આજે આવ્યો એનો કાલે જાય હવે ઓકે ઓકે અને પાછો અત્યારમાં ઓર્ડર આવ્યો સવારમાં Seven 7 seat સીટ નો 2 કિલો તો ઈ થઈ ગયું મૂકવાનું તો વિચારી નતો તો થેન્ક યુ કે અત્યારે ચાલો 2 કિલો આજે ગણપતિનો દિવસ છે વિરાલી ગણેશ ચોથ છે શુભકામનાઓ શુભ સારા સમાચાર સારા દિવસની અંદર આવતા હોય છે એટલે શુભ ઓર્ડર અત્યારમાંથી ને તારે સ્ટાર્ટ થઈ ગયા છે સાંજ સુધીમાં આજે તો સમજો તો હેપી થઈ જશે એમ જ છે આખો દિવસ મારે મુખવામાં જ રહેવાનું મુખવામાં જ રહેવાનું જો આ બનશે એટલે સીધો 7 સીટ નો માંડીશ 7 સીટ નો માંડી બપોર જમી કાઢું સીધો હું પાનનો મુખવાસ કરું 4-5 કિલો 5 કિલો ઈ છે 5 કિલો છે 6 કિલો છે 6 કિલો થઈ ગયા 6 કિલો છે. જો રાતમાં આવી બધા હવે ખબર પડે આવે તમારે સામે ખબર પડે હજુ આજ સાંજ થાય ત્યાં આવી જાય ને કાલે આપણે વિડીયોમાં મૂક્યા હતા યસ યસ આવી આ જશે બધા મુખવાસ મૂક્યા છે આપણે વિડીયો યસ યસ આપણા સબસ્ક્રાઇબરો જોશે બપોરે જે એટલે વિડીયો લાઈવ થાય એટલે ધબધબાટી બોલશે પાછી ના મમ્મી અહીંયા પાછો ખોલીને બેસી ગયા હું મમ્મી બધું ખોલીને બેસી ગયા આ વિરાટ બધું લાવ્યું છે ત્યાં કાંઈક ઠેકાણે બધું પાડવું ને હવે તો મને જો વિરાલી એવું કરવું પડશે કે એક ડબ્બો છે તો એની અંદર પાનની બધી આઈટમ્સ હોય હજી એકમાં બોલી જ રહી હું મુખવાસની દીદીને હું બોલી જ રહી મેં કીધું આજકાલ જાણો એટલે મેં કીધું બધું કિલો કિલો ને લાવું મેં કીધું અને છે ને ડબ્બા રાખો અલગ અલગ બધેમાં ભરી દઉં મેં કીધું એમ એકમાં પાનનું એકમાં મેથીનું એકમાં સુવાદાણાનું સ્ટાર્ટઅપ હોય બધું ધીમું ધીમું હોય એટલે આપણે એટલું બધું શું એમ થાય કે બધું ભેગું કરવું એમ હા હવે લાગે છે કે હું રાત નથી ફ્રી નહીં રહું એમ હવે લાગે છે કે મારે અલગ અલગ બોક્સ લાવવા પડશે બધી વસ્તુ હાથે. અને સાથે સબસ્ક્રાઇબરો આપણે કહેતા હશે કે હમણાં આકાશભાઈ જ એક્ટિવ મોસ્ટલી રહે છે બ્લોગની અંદર
તો વિરાલી તમે જોઈ શકો છો આ કામની અંદર આખો દિવસ બીજી હોય છે એટલા તો માટે પોસિબલ નથી થઈ શકતું બટ સાથે પણ સબસ્ક્રાઈબરોને પણ ખૂબ મજા આવે છે વિરાલી હું એન્જોય એમને હું બ્લોગને અત્યારે હોસ્ટ કરું છું પણ ખરેખર સબસ્ક્રાઈબરોને પણ ખૂબ મજા આવે છે અને તમે એન્જોય કરો છો એ બદલ ખૂબ ખૂબ આભાર તો ચલો હવે હું મારું કામ ફિનિશ કરું અને વિરાલી અત્યારે તો ભાઈ વાગી ગયા છે 11:30 અને એ સાથે જઈ રહ્યા છે હું ને વિરાલી અત્યારે બધો જ સામાન લેવા માટેથી Yeah. અને આ શું છે અરે વાહ આય લાવ પેપરમેન્ટ લાવ પાન પરાગ છે આ. પાન પરાગ છે એ નથી ખાટી છે આ પાન પરાગ છે અને જા તોફાની છોકરી એક આવી ગઈ છે અમારે આ તોફાની છોકરી અમારે કહું આવી ગઈ છે એમ તું છો કોણ હું યાત્રીનું તો વિડીયો જોશો મારો હા જોશો વિડીયો આમ બહુ જીભ હાલ છે હો અહીંયા આપણે આવે છે સામે આવ્યો ને એટલે એવું કાંઈ નહીં બોલે ચાક તો પીધો. બોલાય છે અંકલ છે અરે જાનુ આયા તો બાજે 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 કેવી બાજે જાનુ કે મસરી પગ દેતી કેવી બાજે આ જાનુ હેરે મળી જાય એકવાર આવી તો આકાશ પર ઉપર જાય કે તમારે કામ હાટું કે ન્યા નો ઈ ઉપર આવી અને ઊભી રહી મેં ઉપર ગઈ કે ના ના મેં કેમ કે અંકલ થી મને બીક લાગે ઈ કે આમ તો બહુ બોલે છે કે અમારે આમ તો આખો જ ચાલુ ચાલુ મોઢું બહુ ચાલુ અહીંયા જીભ સિવાય ગઈ આમ જો કાકા હું કે આમ જો તને નહીં બોલે આમ જો હામી નજર કરે હું કે કાકા છો તો ચલો વાગી ગયા છે 11:30 અને હું ને વિરાલી નાવ જઈ રહ્યા છે બધી જ અને આઈટમ્સ આજે લેવા order માટેથી પાછો વધી ગયો છે ઓર્ડર તો એ પાનનો 5 કિલો હતો 10 કિલો થઈ ગયો 10 કિલો થઈ ગયો વસ્તુ પાછી બધી મારા ઘટ છે એટલે મારે કે બનાવવું હોય નહીં મારે એટલે તને ખબર જ છે આપણે એકારે 5 થી 6 જે કે હોય એક એકારે આપણે બધું રેડી કરીએ છીએ તો અત્યારે પાછું વસ્તુ લેવા જાય છે અને 7 સીટનો 5 કિલો બનાવું છે એને 3-4 ઓર્ડર છે તો એનો સામાન બધું લેવા જવું પડે એમ છે તો અત્યારે હું નાકા જસ્ટ જાય છે બધું સામાન લેવા અને ખબર નહીં ઘરે કેટલા વાગે પહોંચી ઓલરેડી 11:30 ઘરે અમારે હવે. એટલે 1:30 જેવું થશે વધારે લેટ નહીં થાય આવીને ખાઈ પીને મખવાસ માદ લાગો ખાન લગીને આજે શ્યોર આજનો દિવસ મુખવાસ ડે છે રોજ એમને ઈ જ છે આપણે આજે એક દિવસ નહીં રોજ છે. કા મમ્મી હા આ તો આખો દિવસ રે મુકવા દે પણ સારું ને મજા આવે ને કે કામ તો રહી આપણે અને ગઈકાલે વિરાલીનો રિપોર્ટ કરાવ્યો હતો D3 B12 અને કેલ્શિયમ માટે દીધો શું રિપોર્ટ આવ્યો છે વિરાલી બધું નોર્મલ ને બધું હાઈ થઈ ગયું ને કઈ ઘટતું નથી બધું એકદમ રેડી એમાં છે કે વિરામીને વજન ઘટાડવાનો એમ. ઈ જ કીધું પગ દુખે છે મને બહુ પેની દુખે છે ને બહુ એટલે એને કીધું કે જો આખો દી હોય કે કદાચ થાક લાગતો હોય ઊભું રહેવાતું હોય કે વજન હોય એટલે પગ ઉપર વજન આવે એટલે કે પેની એવું દુખે વેટ વધારે છે ને એમાં કારણ કે અમારે સખત તમે જોવો છો આખો દિવસ ઊભું ઊભું રહેવાનું. રહેવાનું બધું કામ ઊભા ઊભા જ હોય મોસ્ટલી એટલે પછી પગ તો દુખવાના જ છે એટલે મને એમ થાય કે કદાચ હજી B12 ઘટતું નહીં પણ ડોક્ટર કીધું નહીં કે રિપોર્ટ વજન ના લીધે. છે કે હા સરસ સરસ કાંઈ વેરી નહીં, ગુડ કામમાં ઇન્ક્રીઝ થઈ વધી ગયું ગયું છે B12 એટલે ઓટોમેટિક ઉતરી જશે એવું લાગે છે મને હવે. દોડધામમાં કા વિરાલી આવડા મુખવાસના ઓર્ડર આવે ને હા મુખવાસના ઓર્ડર આવે ને તો ઓટોમેટિક વજન ઉતરી જાય રોજ એટલો ઓર્ડર હોય તો પછી હું કાલે ક્યાં બપોર તો હું 2 મિનિટ લાંબી નથી બેઠી નથી 2 મિનિટ કાલે તો આખો દિવસ ફ્રી ન હોય એટલે પછી ઉતરી જાય ઓટોમેટિક કામ હોય એટલે સારું ચલો તો ચલો ચલો તો ભાઈ વાગી ગયા છે 4:45 અને મળી રહ્યા છીએ તમને ફાઇનલી 4:45 એમનો રીઝન છે કે બપોરે અમે 11 વાગે ગયા હતા ત્યાર પછીથી બપોરે ઘરે આવીને પછી એટલી હાલત ખરાબ થઈ ગઈ હતી સમજો કે 2:30 વાગ્યા સાઈડ આવ્યા હતા હું ને વિરાલી તો આવ્યા પછી જે હાલત ખરાબ થઈ હતી હાલત એટલે મીન્સ કે એવું જ હતું કે તાવ આવી જશે ને સાંજનું જે બધું કામ છે ને થશે નહીં કારણ કે તડકામાં એટલા રેખડા અને પ્લસ કે જે જગ્યાએ અમે ગયા હતા ને તો ત્યાંથી ને અહીંયા પહોંચ્યા ને પછી રસ્તામાં કોઈ જગ્યા એવું હતું નહીં કે થોડી વાર ઊભા રહી શકીએ અને તડકોય ફૂલ એટલો હતો અને ગાડી ગરમ એટલી થાય અને પાછી એન્જિનની હવા એટલી ગરમ આવે ઘરે પહોંચ્યા ને તો થાકીને ત્યાં થઈ ગયા એટલે મતલબ કે આમ ગરમાહટ એટલી લાગી ગઈ હતી ગરમીને આમ રેત થઈ આવીને સૂઈ ગયા હું ને વિરાલી બે તો છેક હમણાં 4:30 સમજો ને 4:15 સાઈડ અમે ઉઠ્યા અને ઉઠ્યા તો હજી હાલત અત્યારે એવી જ છે તાવ જેવી કે આમ થોડી કળતર ભરાઈ ગઈ ને એ રીતની બટ એની વેઝ તો જ છે તો એમ છતાં આપણે આપણું કામ સ્ટાર્ટ અત્યારે કરી દીધું છે તમે જો પાનના મુખવાસના પાન અત્યારે કટિંગ થઈ રહ્યા છે અને વિરાલી આમ જો પથારો આખો ફેલાવી દીધો છે વિરાલી આ બધું તો શું ફેલાવીને બેસી ગઈ છે એ કે પેલા બધો સામાન લાવ્યા છે આપણે 7 સીટનો મુખવાસનો ઓર્ડર બહુ બધો છે હા હા બધું કિલો લાવ્યા છે આપણે બધી વસ્તુ એ બધું મારે મને ખબર હોય ક્યાં હું મૂકું તો બધા બોક્સ ભરું છું જો ને એવું છે પણ અત્યારે તબિયત કેવી અહીંયા છે આમ તબિયતમાં તો ન પૂછો વાત માથું બહુ એટલે બહુ દુખે છે હવે એમ ને આજે તાવ આટલા જેવું દિવસથી થઈ ગયું તડકો નહીં છે. ગયો એવો તડકો આજ જોઈ લીધો આજે ને. બહુ એટલે બહુ ગુંડો તડકો હતો એમ. આવીને તો ઠંડુ પાણી મેં સીધા હોય જ ગયા ખાધા પીધા વગર ને એમને જ
એમથી કહું હોઈ જાવ એવું થઈ ગયું અને અત્યારે કળતર જેવું થોડું થોડું છે but અત્યારે એમ જ છે મન નથી પણ તો આપણે કામ થઈ તો કરવા જ પડશે રોજનું થયું આપણે એટલે કામ તો કરવું જ પડશે હવે તડકો વધારે લાગી ગયો ને એટલે એવું થયું બધા શું શું છે બધું તું ખોલીને બેઠી છો રોજ 7 સીટ આપણે મુખવાસ છે ને બધાનો સામાન જ છે અને અચ્છા, આપણે હા, હા એમાં બધા બ્લેક તલ આવે અચ્છા એ હા પણ છે. black તમે એક અંકલને કીધું અંકલ મેં તમે કલર નથી નહીં કે બેન જો કલર હોય ને ઈ કે બ્લેક તલમાં તો એક દાણો કાળો હોય કે તમે જો અમુક અમુક છે બ્રાઉન White કલર ના દેખાય છે છે. વ્હાઈટ જા ઈ કે એવો ન હોય ઈ કે મેં તો વાંધો Colour કલર વાળો ન વાળી વસ્તુ હોય એટલે ખ્યાલ આવી હા જાય. ઈ કે એકદમ બ્લેક દાણો હોય કે મેં દાણો બોલો ન હોય ઈ કે એમ અચ્છા. અને આપણે જોડે જોડે ઓલો તો લાવ્યા તો મેથીનો સિયા સીડ છે આ તો અહીં સિયાસીડ છે અને આપણે મેથીનો મુખવાસ છે અચ્છા, એના હા, માટે જો આમચૂર પાવડર છે પછી આ જલજીરા આવે જલજીરા છે હા 4 વસ્તુ એની આવે બધો જ સામાન આવી ગયો છે આજે તો સંચળ. બહુ બધું લઈને આવ્યા છે એમ બહુ વિરાલી? બધું પણ મારો મેં રોજ ધક્કા ખાવા નહીં ને એટલા માટે પણ તો આટલું આવ લાવશું ને તો અત્યારે લઈ છે ને પછી કાલે પાછું ઊભું ને ઊભું હજી કાલે કારણ કે ને? આજે બધા ઓર્ડર વિડીયો લાઈવ થઈ ગયો આપણો કાલ ફરી પાછું લેવાનું એમ છે. હા તો કાલ ફરી પાછું લેવા જવાનું કારણ કે આજે આપણે બપોરે 11 વાગે વિડીયો લાઈવ થઈ ગયો તેમાં બહુ બધા ઓર્ડર આવ્યા છે અરે મને મિનિમમ મારાથી કેટલા મેં બપોરના આપણે 11 વાગે નીકળ્યા ને હા. ત્યાર પછીથી લઈને 5 વાગ્યા છે 4:45 થયા ને એક ફોન પિકઅપ નથી કર્યો મે બી એમાં 25 મિસ કોલ અત્યારે પડ્યા છે ઓહો મેસેજ કેટલા પડ્યા છે મેસેજ તો 98 મેસેજ હતા હજુ જોઈ રહ્યો છું હમણાં રિપ્લાય નથી કર્યો 98 મેસેજ એમને પડ્યા હતા મેં ફાઇનલી જોયું છે તો એમાંથી કેટલા જ ઓર્ડર આવશે કોક ના કોક Yes, મુખવાસ yes. છે એમાંથી એટલે રોજ ને રોજ હવે 6 થી 7 વેરાયટી મુખવાસ છે એટલે કોઈ ને કોઈ જે ભાવતા હોય મુખવાસ તો રોજ ને રોજ આવવાનો જ છે ઓર્ડર તો એટલે મને હવે ખ્યાલ આવ્યો વિરાલી કે આપણા સબસ્ક્રાઇબરો કાફી ઘણા ટાઈમથી તમે બધા વેઇટ કરીને બેઠા હતા કે અમારી પસંદગીનો મુખવાસ જો આવે ને તો અમે ઓર્ડર કરીશું એટલે જ આજે તમારો બધાનો પ્રતિભાવ ખૂબ સરસ આવ્યો કે અમારે આ મુખવાસની ઇન્ક્વાયરી છે આ મુખવાસની ઇન્ક્વાયરી છે તો આજે બધાને હું આન્સર કરી દેવાનું છું હમણાં જ હું રિપ્લાય કરવા બેસી જાય એટલે બધાને કોલ અને મેસેજના થ્રુ બધાને રિપ્લાય કરી દઈશ જેથી જે કોઈ પણ લોકોનો ઓર્ડર છે બધાને ઓર્ડર એમનો બુક થઈ જાય અને સાથે સાથે વિરાલી આ બધો સામાન શું છે એ બધું અંદર છે આમાં આ બધું અળસી ને એ બધું છે હા ને? અળસીનો મુખવાસ હોય આપણે હા, હા, પછી અળસી બધું મિક્સમાં હોય એમાં અળસી જોઈ અચ્છા હા એટલે બધું અલગ અલગ સામાન પછી બધું મિક્સ થાય મસાલા ચડીને તે ટેસ્ટ મુખવાસનો આવે Okay. બાકી તમે આમને ફાકડા ભરો તો તમને આમને બહાર કાઢી નાખવો તમે ટેસ્ટ છે ને એનો આ વસ્તુનો એવું બધા છે. મસાલા એડ થાય છે કાંઈ બધી વસ્તુ તૈયાર બધા ટેસ્ટ બેસે મુખવાસનો એટલો છે ઓકે વેરી ગુડ કેમ છે જાગુબેન તારે સારું છે આપણે કઈ વાંધો નથી એમ નહીં ઓલી હવારમાં કઈક ઓલી નસ ચડી ગઈ હતી આવી એથી કે ન આવી આવી ગઈ ને. એને કેવા તડકાની ક્યાં તું એને કે ઉપર ચડે કેવા આવી નહીં? ગઈ સારું થઈ ગયું હવે મને ઠપકો આપ્યો તે કે ન આપ્યો એને ના ના સારું થઈ ગયું સારું થઈ ગયું ને તો વાંધો નહીં સરસ જો મસ્ત મજાનું પાનનું કટિંગ થઈ રહ્યું છે આગળ એમણે કાતર લેશે જો હવે મેળવા છો વાહ ભાઈ વાહ પાન છે હો જાગુબેન આવ્યા ને નવરા નથી રહેવા દેતા હવે. નવરા નથી રહેવા દેતા ને કાંઈ નહીં થોડું ઘણું કામકાજ કર્યા કરે હા, એમને એટલે busy શરીરને રહીને નરવા પાછા. રહીને બેઠા બેઠા તો નરવાઈ રહે થોડીક એમ નહીં તે ચાલો તો હવે આપણે મુખવાસનું કામ હમણાં ફિનિશ કરીશું અને ફિનલાના જ્યુસનું પણ કમ્પ્લીટ થઈ ગયું છે તો એ અને આ મુખવાસ કમ્પ્લીટ બની જાય ને પછી આજના દિવસમાં કુરિયર કરવા માટેથી જવાનું છે અને એકદમ ખૂબ સરસ કે ગઈકાલનો જે વ્લોગ હતો ને વ્લોગની અંદર બધાના મસ્ત મસ્ત કોંગ્રેચ્યુલેશન્સ આવ્યા ખૂબ સારી વિશિસ આવી અને કે તમે આમ જ બીજી રહો અને આમ જ કે બધાને કે મસ્ત મજાનો મુખવાસ ખવડાવો એટલે ખૂબ સરસ કે તમે બધા આટલા બધા અમને એપ્રિશિએટ કર્યા આટલી બધી વિશિસ અમને કરી છે અને આવો ને આવો ઓલવેઝ પ્રેમ સપોર્ટ દેખાડતા રહેજો જેથી પણ અમે કંઈક ને કંઈક વસ્તુ એવું તમારા માટે નવી કરતા રહીએ કે જેથી તમે ખૂબ ખુશ થઈ શકો તો ચલો હવે આ બધી વસ્તુ કમ્પ્લીટ કરીએ અને ફરી પાછા આપણે મળીશું તો ભાઈ વાગી ગયા છે 7:30 અને મુખવાસનો કાર્યક્રમ હજુ અમારો ચાલુ ને ચાલુ જ છે જોઈ શકો છો તમે અહીંયા જાજો એટલે વાર લાગે ને મસ્ત મજાનો મિશ્રણ થઈ રહ્યો છે વાહ ભાઈ વાહ ગુલકંદ ને બધું એડ થઈ ગયું છે હવે લાસ્ટમાં ગુલકંદ નું મિશ્રણ જ મેઇન હોય છે કા વિરાલી બાકી તો બધું ઈઝી છે પણ ગુલકંદ હોય ને ત્યારે બધું મિક્સ કરીને ગુલકંદ આખો એમનું મિશ્રણ દબાવી અને ખુલ્લું કરતું જવાનું અને પાછું બધામાં મિશ્રિત કરતું જવાનું કોઈ જગ્યા મોટો પાર્ટ રહી ન જાય રહી ન જાય સરસ દીદી કાજુ નાખી દે ને અમારી બાકી તો ભાઈ કાજુ અહીંયા જોખાઈ ગયા છે જાગુબેન નાખી દઈએ ને હવે લચકો થઈ ગયો છે હવે ના લચકેદાર એમ ને લચકેદાર સરસ લો તારે કરો મુહૂર્ત આખાત રીતનું આજે ગણેશ ચોથ થઈ ગયો ગણેશ ચોથ તો એમ છે પણ વિરાલી લાડવાનું શું છે એ તો આજે મને કઈ કાર્યક્રમ મને ખબર જ નથી surprise રસોઈનો મળી, કાર્યક્રમ મને સરપ્રાઈઝ મળી મમ્મીએ કીધું કે લાડવામાં કરી લીધા છે મેં કીધું હે લાડવા બની ગયા છે હા લાડવા બની ગયા વચ્ચે છે. બનાવી એટલે હા, એ અહીંયા રહ્યા જો ઈ ગણપતિ બાપા વાહ ભાઈ વાહ અને કઢી બને છે એમ છે એમ કયો ને તારે તો મમ્મી ક્યારે બનાવ્યા બપોરે બનાવ્યા બપોર બનાવ્યા અચ્છા હા સરસ લો તારે બપોરે કર્યા ત્યારે હારું થયું ને તારા ભેગું ન થાય કાંઈ અત્યારે વરસાદ તો કારણ કે આપણે થઈ ગઈ હતી ને એવું થઈ ગયું એટલે સુવાઈ ગયું ને કારણ કે તડકો એવો હતો ને એટલે થકાઈ ગયું હતું બહુ જ જોજો કે મારા મોઢા પર જોઈને કે નૂર છે કે નથી મોઢા થોડીક પર થઈ ગઈ છે આજે મારું થોડું ડલ પડી ગયું છે એવું છે કારણ કે રોજ આખો દિવસ કામ રહે એટલે પછી થકાન લાગી જાય સાડે એવું થાય એવું છે यस ऐसा है भाई अभी तो और 7:30 बजे लगता नहीं है कि अभी कुरियर पॉसिबल हो पाएगा
क्योंकि इसमें बहुत देर लग गई थी तो इस वजह से, लेकिन अभी हो ही जाता। बट कोई बात नहीं, कल मॉर्निंग में हम कर देंगे। मैं विराली से दोनों साथ में जाएंगे तो सब चीज़ें एक साथ में हो जाएगी। अलग कमेंट्स में मुझे पूछ रहे थे, लेकिन मैं आप सभी को बार बार बोलता हूँ कि अगर आपको ऑर्डर की इंक्वायरी है तो मुझे व्हाट्सअप पर मैसेज कर दीजिए या डायरेक्टली मुझे कॉल कीजिए और कॉल पर मुझे पूछ लीजिए। क्योंकि कमेंट्स में क्या होता है, काफ़ी सारे लोगों की कमेंट्स होती है, किसी की मुखवास के बारे में होती है, किसी के अलसी के मुखवास में, किसी की फिंडला के जूस के बारे में। तो सबको एक ही आंसर करना, बार बार क्या होता है कि एक ही आंसर करने पर जो हम कमेंट्स करते हैं ना, वो भी आपको एक बात बता दूँ कि एक कंपलसरी एक ही नॉर्मल मैसेज हम सभी को सेंड करते हैं ना, तो वो स्पैमिंग में चला जाता है, मतलब कि अनऑथोराइज्ड एक्टिविटी लगती है वो। तो इस वजह से मैं हर किसी को मैं आंसर नहीं कर पाता हूँ। सो इस वजह से मैं आपको बोलता हूँ कि मुझे कॉल कर दीजिएगा या व्हाट्सएप पर मैसेज कीजिएगा कि इस चीज़ की मुझे प्राइस भेजिए या पूरा प्राइस लिस्ट भेजिए। पूरा प्राइस लिस्ट आप सभी को साथ में शेयर कर दूंगा। और विमला बेन अभी जा रहे हैं ऊपर। विमला बेन ગણપતિ દાદાને લાડવા हाँ हाँ દાદાને જમાડવા જઈ રહ્યા છે ભાઈ। દાદા નવડાવવા જોઈએ, ચંદન લગાડવું જોઈએ, હા સિંદૂર તો વાહ ભાઈ વાહ, સરસ સરસ। ચાલો આજે ગણેશ ચોથ જાગો આપણે હમણાં ગણેશ ચોથ તો ગયા મહિને પણ નહોતી। ના ના હનુમાન જયંતીના પૂનમના લોટના લાડવા કર્યા હતા. લાડવા કર્યા હતા। ઓકે ઓકે ગણપતિ એમ બાપા નહીં, આપણો બર્થડે હોય હા. તો આપણે કેમ મસ્ત સેલિબ્રેશન કરીએ છીએ। હા તો દાદાના બર્થડે હોય તો આપણે પછી કરવું પડે ને, કરવું જ પડે, દાદાને લાડવા સવાલ જ ખવડાવવા નથી. પડે ને। હા અને પાછા લાડવા ખાવાના તો આપણે હોય તો પછી આપણે મેન ચોથ છે આ ગણેશ ચોથ. એવું કહેવાય। આપણે મીન્સ એટલે આપણે શું કહેવાય ખેડૂતની અત્યારે રથાત્રી પછી ખેતરનું બધું મુહૂર્ત કરે, બધું વાવવાનું આ તે બધું, એટલે ખેડૂતની આ ચોથ કહેવાય, મોટી ચોથ આ. ઓહો એટલે કાલનો ને આજનો લાડવા દિવસ કરે, બે દિવસ શુભ દિવસ હા કહેવાય। લાડવા કરે અને શરૂઆત કરે રાખડી કરે ખેડવાની। માતાજીની, ખેડવાની શરૂઆત કરે. વાહ, હા, હા। ત્યાં ખેતરમાં મગનો સાથિયો કરે, સોપારી રૂપિયો મૂકે, એવું બધું કરે. અચ્છા અચ્છા ઓકે સમજાણું સમજાણું। પછી અષાઢી બીજ શરૂઆત આવે, આના કરે. પછી અષાઢી બીજ આવશે ને? ત્યારે નિવેદ કરે બધાય. હા આષાઢી બીજ. અષાઢી બીજ આવે ને ત્યારે તો ખેતીનું કામ પણ થાય ને? ખેતીનું કામ તો આજથી મુહૂર્ત થઈ ગયું। આજથી મુહૂર્ત થઈ ગયું હા એમ ને? પણ જ્યારે જે વાવવું હોય ત્યારે, પણ અત્યારે મુહૂર્ત આજથી કરે વાવણી ખાલી। આજથી શરૂ થઈ ગઈ એમ થયું ને? વાવણી નહીં, વાહ, મુહૂર્ત. મુહૂર્ત થયું એમ છે ને? ઓરવવાનું ને બધું કરતા હોય ને ઓકે તો સ્પેશિયલી વાવણી ક્યારે થઈ? આપણે તમે બીજ આવે ચોમાસામાં થાય, ત્યારે ને? ચોમાસામાં થાય, વાવણી વરસાદ આવે ને તેને વાવણી કરી આપણે અષાઢી બીજ આવે ત્યારથી ગણાય ને એમ ના વાવણી? ના વરસાદ તો હમણાં ચાલુ થઈ જાય ને, જેઠ મહિના ચાલુ થાય, અષાઢ મહિનો પછી આવે. એવું છે? ગેસ કરવા જાવ ને હા. પછી એને વાંચી તમે આવજો, અઠવાડિયું રોકાજો ને પપ્પાને તમને બધી વાડીની નોળે જપાવી દેવું। તો હું અઠવાડિયું તું અઠવાડિયું ના રોકાશ ને તો આપણે પછી આ મુખવાસ કેમ બધાને પ્રોવાઈડ કરીશું? અઠવાડિયું થોડા ગેસમાં મારે 15, 20, 30 રોકાવા જવાનું ઓ છે। બાપલિયા તો આ સબસ્ક્રાઇબરો કીધા છે વિરાજ તમે એમનો ટાઈમે પછી મુખવાસ પહોંચાડજો ઈ તો હું એમ કહી કે દઈ બધાને, જો જોતો અગાઉ મને કહી દે એટલે હું બધાને પોગાડીને પછી મળવા જઈશું। છે? એવું છે? વાહ ભાઈ સરસ। લ્યો વિરાલે સરસ અત્યારે આયોજન કરી રાખ્યું છે કે ભૂમિ ગેરેજ કરવા જશે ને ત્યારે તમારું બધાનો એડવાન્સમાં ઓર્ડર લઈ લેશે અને એડવાન્સમાં બધાને ડિલિવરી કરી આપીશું કે જેથી કોઈ પણ લોકોની કમ્પ્લેન ના રહે કે તમે 15 દિવસ 20 દિવસ લેટ કર્યું, હે ને વિરાલી? વેરી ગુડ। ચાલો હવે આજે ઢગલો મોટો છે 10 કિલોનો, એટલે હવે આપણે ભરવા મળી થઈ ગયો છે મારો ઓલરેડી મુખવાસ મસ્ત કમ્પ્લીટ થઈ થઈ ગયો ગયો છે ને બનીને? હા, બનીને ready સરસ થઈ ગયો। સરસ ચાલો તો હવે અને packing તમારે કરી દઈએ. આ ગેરહાજરીમાં મેં મેથીના મુખવાસ 500 ગ્રામના પેકિંગ કરી દીધા છે તને। એવું છે? પેકિંગ થઈ વાહ ગયા ભાઈ વાહ, સરસ ખૂબ સરસ કાર્ય કરવું કરી જ પડે છે। ને। શાબાશ આ શાબાશ છે, શાબાશી જ કહેવાય ને, આવી જ ને। આખી શરીર ધ્રુજી ગયું મારું પણ। ધરતી ધ્રુજી જ આવી જોઈએ શાબાશી મળે ને ત્યારે વિરાલી। હા તો પછી ઈ તો ધરતી માતા આપે શાબાશી આપે ને ત્યારે હારી આપે। હા તો મેં તને દિલથી આપી છે એટલે હું કહી રહ્યો છું। ચાલો ચાલો વાગ્યા છે 7:30, હમણાં થોડી જ વારમાં પપ્પા આવશે। એટલે જ ને બસ